નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 6 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ ધ બ્લુ ક્રોસ. એમાં રીડ 1 છે. ધ બ્લુ ક્રોસ પેજ નંબર 60 ઉપર છે. બ્લુ એટલે ભૂરો કહીએ, આસમાની કહીએ છીએ. ક્રોસ એટલે ચોકડી જેવું અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મનું એક પ્રતીક છે. જેમ હિન્દુ ધર્મની અંદર સ્વસ્તિક છે એ રીતે ક્રોસ એટલે ચોકડી અથવા ખ્રિસ્ત ધર્મનું પ્રતીક. એમ ઘણા મિનિંગ છે ક્રોસના. જો નોટ એન્ડ ક્રોસીસ એટલે શૂન્ય ચોકડીની રમત થાય. ક્રોસ એટલે વળંગવું થાય. ક્રોસ રોડ્સ એટલે ચાર રસ્તા થાય. ક્રોસ આઉટ એટલે છેકી નાખવું. ચેકને આપણે ક્રોસ કરીએ બે લીટી કરીને. ક્રોસ આર્મ્સ, ક્રોસ યોર આર્મ્સ અથવા ક્રોસ યોર લેગ્સ એટલે ક્રોસ યોર આર્મ્સ કહે તો અદપવાળો. ક્રોસ યોર લેગ્સ એટલે પલાઠી વાળીને બેસો. ક્રોસ બોર્ડર એટલે બોર્ડર ક્રોસ કરવી. ક્રોસ લાઇન એટલે લાઇન ક્રોસ કરવી. ક્રોસ લિમિટ એટલે લિમિટ ક્રોસ કરવું. ગુસ્સે થવું એને પણ ક્રોસ કહેવાય છે, બરાબર. ક્રોસ સમબડીઝ પાથ એટલે કોઈના રસ્તામાં અવરોધરૂપ બનવું. ક્રોસ એટલે બે વૃક્ષ વચ્ચેની કલમ કરવી. ક્રોસ બ્રીડિંગ એટલે બે પ્રાણીઓ છે એમનું ક્રોસ બ્રીડિંગ કરાવવું. કલમ જેવું જ છે પ્રાણીઓની અંદર. ક્રોસ સ્વોર્ડ્સ એટલે આર્ગ્યુમેન્ટ કરવી, દલીલ કરવી. આમ તો સ્વોર્ડ એટલે તલવાર થાય, પણ અહીંયા આર્ગ્યુમેન્ટ કરવી, બરાબર. તો આ રીતે ક્રોસ હેઝ મેની મિનિંગ્સ, ઘણા બધા મિનિંગ છે ક્રોસના. હવે આપણે જોઈએ છીએ પેજ નંબર 60 ઉપર ધ બ્લુ ક્રોસ. વેલેન્ટિન, વેલેન્ટાઇન નથી મિત્રો, યાદ રાખજો. વેલેન્ટિન, a famous Parisian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. વેલેન્ટિન નામનો એક પ્રખ્યાત પેરિસનો જાસૂસ લંડન આવે છે અને એક સમાન કુખ્યાત ફ્રેન્ચનો ચોર ફ્લેમ્બોનો પીછો કરતો હતો. ઓન ધ ટ્રેલ ઓફ એટલે એની પગદંડીએ, એની કેડીએ અથવા એનો પીછો કરતો હતો. ડિટેક્ટિવ એટલે જાસૂસ. નોટોરિયસ એટલે કુખ્યાત થાય, ફેમસનું વિરોધી છે. ફેમસ એટલે પ્રખ્યાત થાય, નોટોરિયસ એટલે કુખ્યાત, અને થીફ એટલે ચોર થાય. તો વેલેન્ટિન, a famous Parisian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. વેલેન્ટિન નામનો એક પ્રખ્યાત પેરિસ દેશનો જાસૂસ લંડન આવે છે એક સમાન કુખ્યાત ફ્રેન્ચનો ચોર ફ્લેમ્બોનો પીછો કરતો, એની પગદંડીએ, એની કેડીએ પીછો કરતો આવે છે. ટ્રેલ એટલે પગદંડી થાય એટલે એના પગલે પગલે. એમ વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન છે ઝીણામાં ઝીણી વિગતો હોશિયારપૂર્વક નોંધ કરે છે. હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. એની અંદર અસામાન્ય શક્તિ છે કે જે અપરાધીને તે શોધી રહ્યો છે એના બૂટમાં પગ મૂકીને પોતાની જાતને જોવી. આઈ મીન કે અપરાધી છે કેવી રીતે ચોરી કરે એ રીતે પોતાની જાતને ત્યાં જોવે અને એ રીતે એને ચોરને પકડવાની એનામાં અદ્ભુત શક્તિ છે. એટલે એ પોતાની જાતને અપરાધીની જગ્યાએ મૂકવાની. એમ હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. થેન્ક્સ ટુ ધીસ સેન્સ વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓફ પ્રીસ્ટ. એની આ સેન્સ માટે, આ શક્તિ માટે તે આભારી છે ભગવાનનો. વેલેન્ટિન છે એ શ્રેણીબદ્ધ કડીઓ, પુરાવાઓ છે એક સાધુ દ્વારા આગળથી છોડવામાં આવેલા એ જે પુરાવાઓ છે એને તપાસે છે, નોટિસ કરે છે. વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓફ પ્રીસ્ટ. સ્ટ્રેન્જ ક્લૂઝ એટલે વિચિત્ર પુરાવા. લેફ્ટ બિહાઇન્ડ એટલે પાછળ છોડેલા. બાય કપલ ઓફ પ્રીસ્ટ, ઓલ્ડ પ્રીસ્ટ એટલે ઘરડા બે સાધુ દ્વારા. પ્રીસ્ટ એટલે સાધુ અથવા પાદરી થાય. એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. જેને પરિણામે તે ફ્લેમ્બોનું પગેરું મેળવવામાં લંડનની આસપાસ સફળ થાય છે. ફોલો એટલે અનુસરવું, ટ્રેલ એટલે પગેરું મેળવી લેવાનું. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. જ્યારે તે શાંત રેસ્ટોરન્ટમાં બેઠો હોય ત્યારે સુગર બાઉલની અંદર સોલ્ટ એટલે મીઠું જુએ છે. ક્વાઇટ એટલે શાંત. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ
2 old priests who had come there earlier in the day. વેઇટરને પેલા બે સાધુ આવ્યા હતા સવારમાં, એની ઉપર એમાંથી કોઈ પણ એક સાધુનો આ પરાક્રમ લાગે છે, એક સાધુ ઉપર શંકા લાગે છે. The waiter suspects one of the 2 old priests who had come there earlier in the day. જે વેઇટર હતો એને સસ્પેક્ટ એટલે શંકા છે, બે સાધુ સવારમાં વહેલા આવ્યા હતા એમાંથી એક ઉપર શંકા છે. One of the priests splashed soup on the restaurant walls. એ જે બે સાધુ હતા, બે પાદરીઓ હતા, એમાંથી એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઉડાડ્યું હતું. સ્પ્લેશ એટલે ઉડાડવું, છાંટા ઉડાડવા. Valentine continues to follow their trail via market stall and restaurant with a broken window. વેલેન્ટિન છે તેઓને પગેરું મેળવતા મેળવતા માર્કેટ સ્ટોલ અને એક રેસ્ટોરન્ટનું તૂટેલી બારી છે એ જુએ છે. ફોલો એટલે એમ કરતાં કરતાં એની પાછળ જાય છે, અનુસરે છે ને. The priest had upset the apples in the market stall and had changed price labels of orange and nuts. એમાંથી એક પ્રિસ્ટ હતા આગળ જે સવારે બે સાધુ, એમાંથી એક સાધુએ માર્કેટ સ્ટોલની અંદર એપલ્સે આડાવડા કરી દીધા હતા અને ઓરેન્જ અને નટ, ઓરેન્જ એટલે નારંગી અને નટના લેબલ બદલી નાખ્યા અને પ્રાઇસ ટેગ બદલી નાખી હતી. At the other restaurant he had increased the amount on the bill and broken a window deliberately. બીજા એક રેસ્ટોરન્ટમાં ગયા તો બિલ છે એમણે વધારી દીધું, ઇન્ક્રીઝ એટલે વધારી દીધું, અને એક બારી તોડી નાખી હતી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, પર્પઝફુલી એટલે હેતુપૂર્વક. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, ફાઇનલી. વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્સ્ટીડ હીથ. વેલેન્ટિન છે એ હેમ્સ્ટીડ હીથ સુધી પહોંચે છે. લીડ એટલે દોરવું, દોરવાઈ જવું, એની ભૂતકાળ છે લેડ. There he finds the simple looking priest along with another man. ત્યાં તે એક સાદો દેખાતો પાદરીને જુએ છે, એની સાથે બીજો એક માણસ હોય છે. Valentine is sure that this man is Flambeau. વેલેન્ટિનને ખાતરી છે કે આ માણસ ફ્લેમ્બો છે. Valentine and 2 officers follow him and overhear the following conversation between them. વેલેન્ટિન અને બીજા બે અધિકારીઓ એનો પીછો કરે છે અને નીચેનો સંવાદ છે તેમના બે વચ્ચેનો સાંભળે છે. ઓવરહિયર એટલે ઉપરથી સાંભળવું, એટલે તેમને ખબર ન પડે એ રીતે સાંભળી લેવું. કોન્વર્સેશન એટલે સંવાદ થાય, લોકો એને કન્વર્ઝેશન બોલે છે. Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said, "Just hand over that sapphire cross now." પછી બ્રો એટલે આંખના ભવા છે સેજ નીચે નમાવી, ભ્રમર નીચે નમાવી, અને સેજ પણ એટીટ્યુડ એટલે વર્તન અથવા અવાજમાં ફેરફાર કર્યા વગર ફ્લેમ્બોએ કહ્યું. રિપીટ. Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. અને પછી આંખની ભ્રમર છે એને હજુ પણ નીચે નમાવેલી રાખી અને સહેજ પણ વર્તન અથવા અવાજમાં ફેરફાર કર્યા વગર ફ્લેમ્બોએ કહ્યું કે જસ્ટ હેન્ડ ઓવર દેટ સેફાયર ક્રોસ નાવ. જે નીલમ જડિત રત્ન છે ક્રોસ એ મને આપી દે. સેફાયર એટલે નીલમ થાય અને ક્રોસ એટલે જે ક્રોસની અંદર જે પેન્ડન્ટ જેવું જે સાધન છે ક્રોસ, એની અંદર રત્નો જડેલા છે એ કે મને આપી દે. We are all alone here and I could tear you to pieces like a straw doll. આપણે અહીં એકલા જ છીએ, અલોન એટલે એકલા જ, અને જો તું ન આપે તો હું તને ઢીંગલીની અંદર જે તણખલા હોય એ ઢીંગલીને ફાડીએ એટલે જે તણખલા બહાર થાય એ રીતે તારે ફાડીને ટુકડા કરી નાખીશ. ટેર એટલે ફાડવું થાય, અને એનો સ્પેલિંગ ટીયર બોલો તો આંસુ થાય, અને પીસીસ એટલે ટુકડાઓ. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. શાંત અવાજ, કામ એટલે શાંત અવાજ, અને એટીટ્યુડ એટલે વલણ થાય, બિહેવિયર. એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ એ થોડી વિચિત્ર હિંસા ઉમેરતા હોય એવું લાગતું હતું. ટુ દેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, સ્પીચની આઘાતજનક પરિવર્તનમાં શાંત અવાજ અને વર્તન એ થોડી વિચિત્ર હિંસા ઉમેરતા હોય લાગતું હતું. વાયોલન્સ એટલે હિંસા થાય. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. પરંતુ નીચા સાધુ હતા એમણે ફક્ત એનું માથું સેજ ફેરવ્યું હતું. He still seemed to have somewhat foolish face turned to the stars. સીમ એટલે લાગતો હતો, એના પછી ટુ વાળો ક્રિયાપદ આવે એટલે ટુ હેવ છે.
તે હજુ પણ થોડોક મૂર્ખ માણસ લાગતો હતો આકાશના તારાઓના અજવાળે. હી સ્ટીલ સીમ ટુ હેવ સમવોટ ફુલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ. અને આકાશના તારાઓ તરફ તેણે ફેસ ફેરવ્યો હતો અને થોડો મૂર્ખ લાગતો હતો એ. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કદાચ એ સમજો નહીં હોય. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. અને કદાચ સમજી ગયો હોય તો ભયને કારણે થીજી ગયો હોય એટલે ડરી ગયો, એકદમ થીજી ગયો એટલે ડરી ગયો. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર, યસ આઈ એમ ફ્લેમ્બો. એણે કીધું, ઊંચો જે સાધુ છે એણે એ જ નીચા અવાજમાં અને એ જ બોડી પોઝિશન દ્વારા, પોસ્ચર એટલે બોડી પોઝિશનમાં કીધું કે હા હું ફ્લેમ્બો છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, અને પછી તેણે થોડો વિરામ લઈ અને કહ્યું હતું, કમ ગીવ મી ધેટ ક્રોસ. ચાલ આવ મારી સાથે અને મને ક્રોસ આપી દે. નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. ના બીજાએ કહ્યું અને એ જવાબની અંદર થોડો વિચિત્ર અવાજ આવતો. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ લો બટ લોંગ. આના જવાબમાં મોટો સાધુ છે, લૂંટારો, આમ તો મોટો લૂંટારો છે રોબર એટલે લૂંટારો, એ એની સીટમાં નીચે નમ્યો અને લાંબો સમય સુધી ધીમે ધીમે હસતો હતો. નો હી ક્રાઇડ, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ. ના તું મને નહીં આપે બ્લુ ક્રોસ, કારણ કે તું અભિમાની સાધુ છે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ લિટલ ફુલિશ મેન. તું નીચો ઠીંગણો માણસ છે પણ મૂર્ખ છે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. શું તને કહું કે તું મને કેમ નહીં આપે? બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. કારણ કે મેં તે મારા પોકેટમાં ક્યારનોય મેળવી લીધો છે. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ, કારણ કે તે મારા પોકેટમાં આવી ગયો છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાયડ, આર યુ શ્યોર. સ્મોલ પ્રિસ્ટે જવાબ આપ્યો કે તમને ખાતરી છે. ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ. ફ્લેમ્બોએ ખુશી થઈને બૂમ પાડી હતી, એલ એટલે બૂમ પાડી હતી કે માય ગુડનેસ એટલે અરે ભગવાન. યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. હા તું ઠીંગણા માણસ, મને ખાતરી છે. ટર્નિપ એટલે ઠીંગણો, વામન માણસ. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. મારામાં એ સમજ છે કે જે સાચું પાર્સલ હોય એનું ડુપ્લિકેટ બનાવવાની સમજ છે, મારામાં શક્તિ છે. નાઉ માય ફ્રેન્ડ યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. હવે મિત્ર, તેને ડુપ્લિકેટ તે પાર્સલ લઈ લીધું છે અને મારી પાસે ઓરિજિનલ જ્વેલ્સ એટલે રત્નવાળું પાર્સલ આવી ગયું છે. એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. એક ઓલ્ડ ટ્રીક એટલે જૂની ટ્રીક છે. ફાધર બ્રાઉન આ ખૂબ જૂની ટ્રીક છે, યુક્તિ અથવા ચાલાકી છે. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. ફાધર બ્રાઉને કીધું કે હા મેં આના વિશે પહેલાં સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. અચાનક એક પ્રકારનો ઇન્ટરેસ્ટ પડ્યો હોય એ રીતે માસ્ટર ક્રિમિનલ છે એ આ નાના ગામડિયા સાધુ તરફ નમ્યો હતો. લીન એટલે નમ્યો હતો. રસ્ટિક એટલે ગામડિયો થાય, ગ્રામ્ય થાય. યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્ક. તેણે પૂછ્યું કે તે આના વિશે સાંભળ્યું છે. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તે ક્યાં સાંભળ્યું છે આના વિશે? વેલ આઈ મસન્ટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. પેલા નીચા માણસે સાહજિકતાથી કહ્યું કે સારું મારે તને એનું નામ ન જ આપવું જોઈએ. અલબત્ત. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન યુ નો. તે વ્યક્તિ હતો કે જે કબૂલાત કરવા માટે આવ્યો હતો. કન્ફેશન એટલે કબૂલાત. He had lived prosperously for about 20 years, entirely on duplicate brown paper parcels. Prosperously એટલે સંપૂર્ણ સમૃદ્ધ રીતે. Entirely એટલે સંપૂર્ણ, કમ્પ્લીટલી. તે લગભગ 20 વર્ષ સુધી સંપૂર્ણ રીતે ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ ઉપર નભ્યો હતો, જીવ્યો હતો. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcels. And so you see, that's how I began to suspect you. અને તેથી તમે જાણો કે મેં કેવી રીતે તમારી ઉપર શંકા કરવાની શરૂઆત કરી. સસ્પેક્ટ એટલે શંકા. બિગેન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. આઉટલો એટલે કાયદાનો ભાગેડુ, કાયદાનો ચોર, કાયદાનો ભંગ કરવાવાળો. એમણે વેધક સવાલ કર્યો, પુનરાવર્તન કર્યું. આઉટલો એટલે ક્રિમિનલે કે તે મારી ઉપર શંકા કરવાની શરૂઆત કરી. સસ્પેક્ટ એટલે શંકા થાય.
ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ. હું તને આ ધંધાની અંદર લાવ્યો અને તું મારી ઉપર શંકા કરવાની હિંમત કરે છે. એ સ્ટમક એટલે પેટ થાય, પણ એ હિંમત કરવી એમ લેવાનું. રિપીટ કરો કે ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ. હું તને આ ક્ષેત્રમાં લાવ્યો અને તું મારી ઉપર શંકા કરવાની હિંમત કરે છે. નો નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. જાણે કે દિલગીર હોય, દુઃખી હોય એમ કીધું કે ના ના. યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. આપણે જ્યારે પહેલી વાર મળ્યા હતા ત્યારે જ મેં તમારી ઉપર શંકા કરી. ઇટ્સ દેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ. તમારી આ બાંય વાળેલી છે. બાંય, સ્લીવ એટલે બાંય, સ્લીવલેસ એટલે બાંય વગરનું કેમ હોય, તો સ્લીવ એટલે બાંય તમારી થોડી વળેલી છે. બલ્જઅપ એટલે વળેલી છે. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર. મને ખબર છે કે ત્યાં તમે અણીવાળું બ્રેસલેટ પહેરો છો બાંય ઉપર, હાથ ઉપર. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ. અરે આ જગતમાં એ કઈ બાબત છે? ફ્લેમ્બોએ બૂમ પાડીને કહ્યું કે શું તે ખરેખર આ સ્પાઇક બ્રેસલેટ વિશે સાંભળ્યું છે, આ અણીવાળા બ્રેસલેટ વિશે? ઓહ વન્સ લિટલ ફ્લોક યુ નો સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. બ્લેન્કલી એટલે શૂન્ય મનસ્ક થાય અથવા ભાવરહિત, ભાવ વગર કહ્યું ફાધર બ્રાઉને. તમારા જ એક વ્યક્તિએ મને કીધું, તમારા માના જ એક વ્યક્તિએ કીધું છે મને. વેન આઈ સર્વ ઇન હાર્ટપુલ there were 3 of them with spike bracelets. જ્યારે હું હાર્ટપુલમાં સર્વિસ કરતો હતો ત્યારે મેં 3 આવા અણીવાળા બ્રેસલેટવાળા વ્યક્તિઓ જોયા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ. તેથી મેં જ્યારે તમારી ઉપર શંકા કરી ત્યારે તમને ખબર ન પડી કે મેં આ બાબતની ખાતરી કરી લીધી હશે. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ ડોન્ટ યુ સી. તેથી મેં જ્યારે તમને શંકા કરી ત્યારે તમને ખબર ન પડી કે આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની વે. ત્યારે મેં ખાતરી કરી લીધી હતી કે ક્રોસ એ કોઈ પણ ભોગે સલામત રહી જવો જોઈએ. આઈ વોચ યુ યુ નો. મેં તમને જોયા હતા, ખરું ને? સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. તેથી આખરે મેં તમને પાર્સલ બદલાવતા પણ જોયા હતા. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન. શું તમે જોયું નહીં કે મેં તમને મેં પણ પાર્સલ બદલી નાખ્યું હતું, એ તમે નથી જોયું? એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને મેં રાઇટ પાર્સલ છે પેલાની પાછળ મૂકી દીધું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ સ્ટોન વોઝ ગોન. શું તમે પાછળ મૂકી દીધું હતું એવું ફ્લેમ્બોએ રિપીટ કર્યું અને પહેલી વાર એનો વિજયશીલ અવાજ જતો રહ્યો. Well, it was like this, said the little priest speaking in the same casual way. સારું, નાના પાદરીએ કહ્યું અને એ જ કેઝ્યુઅલ વેમાં, ઇનફોર્મલ વેમાં વાત કરી. કેઝ્યુઅલ એટલે સાહજિક અથવા ઇનફોર્મલ વેમાં વાત કરી, જે રીતે ફેમિલી ફ્રેન્ડ્સમાં વાત કરતા હોય એ ઇનફોર્મલ વે કહેવાય. આઈ વેન્ટ બેક ટુ દેટ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. હું એમ કે સ્વીટ શોપમાં ગયો અને ત્યાં મેં ઓરિજિનલ પાર્સલ ક્રોસ સાથે ત્યાં મૂકી દીધું હતું. લેફ્ટ એટલે છોડી દીધું. આઈ આસ્ક ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિન્સ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. મેં તે લેડીને કીધું કે જ્યારે તેને મળે ત્યારે તે વેસ્ટમિનિસ્ટરમાં મારા ફ્રેન્ડને મોકલી દેજે. આઈ આસ્ક ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. ધેન હી એડેડ રાધર સેડલી. પછી થોડા દુઃખી થઈને એમણે આગળ ઉમેર્યું કે આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટપુલ. મેં પણ હાર્ટપુલમાં એક ગરીબ વ્યક્તિ પાસેથી આ વાત શીખી હતી, જાણી હતી. હી યુઝ ટુ ડેટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન્સ બટ હી ઇઝ ઇન અ મોનાસ્ટરી નાવ. મોનાસ્ટરી એટલે મઠ અથવા આશ્રમ થાય. ત્યાં કાર્ય કરતો હતો પહેલાં રેલવે સ્ટેશન ઉપર હેન્ડબેગ ચોરી અને આવું બધું કાર્ય કરતો, પરંતુ અત્યારે મઠ એટલે કે આશ્રમની અંદર છે. હી એડેડ રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. હાથ ઘસતો હતો. રબ એટલે ઘસવું, હેડ મસ્તક સાથે મસ્તકને ઘસતો, તે જાણે કે દુઃખી હોય, દિલગીર હોય એવું તેમણે કહ્યું. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ. અમે સાધુઓને રોકી શકતા નથી. અમે સાધુ બનવાનું રોકી શકતા નથી. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. લોકો અમારી પાસે આવીને અમને આ બધી બાબતો કહે છે.
Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. ફ્લેમ્બોએ એક બ્રાઉન પેપર પાર્સલ છે એના આંતરિક ખિસ્સામાંથી કાઢી અને ટુકડા કરી નાખ્યા. There was nothing but paper and sticks of lead inside it. પેપર અને સ્ટિક્સ એની અંદર હતા, એના સિવાય બીજું કંઈ ન હતું. There was nothing but paper and sticks of lead inside it. એની અંદર પેપર પેન્સિલ સિવાય બીજું કંઈ હતું નહીં. He sprang to his feet and cried. તેણે પગ તરફ ઉછાળી અને બૂમ પાડી દી. સ્પ્રિંગનું ભૂતકાળ છે, સ્પ્રેંગ એટલે ઉછાળી. આઈ ડોન્ટ બિલીવ યુ એટલે હું તમારી વાત માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઇક યુ કુડ મેનેજ ઓલ ધીટ. તમારી જેવા મૂર્ખ વ્યક્તિ છે આ બધું મેનેજ કરી શકે સફળતાપૂર્વક, એ વાત મને સાચી લાગતી નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈલ ટેક ઇટ બાય ફોર્સ. હજુ પણ તમારી પાસે એ ક્રોસ છે જ, અને જો તમે મને ન આપો તો હું બાય ફોર્સ એ છીનવી લઈશ, એ ઝૂંટવી લઈશ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. ફાધર બ્રાઉને સાહજિકતાથી કહ્યું ઊભા થઈને કે તમે મારી પાસેથી બળજબરીપૂર્વક લઈ શકશો નહીં. ફર્સ્ટલી બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલી વાત એ છે કે મારી પાસે એ નથી. એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન. અને બીજી બાબત છે એ કે આપણે એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બો છે તરત જ અટક્યો. બિહાઇન્ડ ધેટ ટ્રી said Father Brown, pointing are two strong policemen and the greatest detective allowed. ફાધર બ્રાઉને આંગળીથી ચીંધી કે પહેલા ઝાડની પાછળ બે સશક્ત પોલીસવાળા છે, જોરદાર, અને એક મહાન જાસૂસ છે અંદર એની પાછળ, વૃક્ષની પાછળ. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક? શું તું એવું પૂછે છે કે કેવી રીતે આવ્યા? આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ. અલબત્ત હું તેમને લાવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં કેવી રીતે કર્યું છે? વાય આઈલ ટેલ યુ ઇફ યુ લાઇક. જો તને ગમે તો હું તને કહું કે કેવી રીતે કર્યું. લોર્ડ બ્લેસ યુ. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. જ્યારે અમે ક્રિમિનલ ક્લાસીસની વચ્ચે કામ કરતા હોય ત્યારે આવી 20 બાબતો અમારે શીખવી પડતી હોય છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ. સારું, મને ખબર નહીં કે તું ચોર છે. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ. તેથી મેં ચેક કરવા માટે થોડીક બાબતો છે એ જાણવા માટે કરી હતી. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીવન વુડ મેક યુ શો યોરસેલ્ફ. મેં થોડીક બાબતો કસોટી કરી તારી કે તું કંઈ તારી જાત વિશે બતાવે છે કે કેમ. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. જો માણસ કોફીની અંદર મીઠું જોઈ જાય તો શો કરે, દેખાડો, મતલબ કે ગુસ્સે થાય, માણસોને ભેગા કરે. ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. જો એવું ન કરે તો શાંત રહેવા માટેનું એની પાસે કોઈ કારણ હોય છે. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ. મેં સોલ્ટ અને સુગર ચેન્જ કરી દીધા, એક્સચેન્જ કર્યા, છતાં પણ તું ચૂપ રહ્યો હતો. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ વિલ ઇઝ 3 times too big. માણસ સામાન્ય રીતે ઓબ્જેક્શન ઉઠાવે, વિરોધ કરે જો એનું બિલ છે 3 ગણું વધી જાય તો. ઇફ હી પેઝ ઇટ હી હેઝ મોટિવ પાસિંગ અનનોટિસ. અને જો એ બિલ ચૂકવી દે તો એ કોઈ પણ એક હેતુ છે એ ખબર ન પડે એ રીતે પસાર કરી દેવાનો એનો હેતુ હોય છે. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. મેં તારું બિલ વધારી દીધું અને તે ચૂકવી દીધું. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. જગત છે જાણે ફ્લેમ્બો વાઘની જેમ કૂદી પડશે એવું જગત લાગતું હતું. લીપ એટલે કૂદવું થાય. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. જગત છે એ ફ્લેમ્બોને જાણે કે વાઘની જેમ કૂદી પડશે એવું જોવા માટે રાહ જોતું એવું લાગતું હતું. લીપ એટલે કૂદકો થાય, અને બીજું લીપ આવે LIP હોય તો લીપ એટલે હોઠ થાય. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. પણ જાણે કે તે મંત્રમુગ્ધ થઈ ગયો. સ્પેલ એટલે મંત્રમુગ્ધ થાય ને સ્પેલિંગ એ થાય એ રીતે તે હોલ્ડ બેક એટલે જાણે કે સ્ટોપ થઈ ગયો હતો, વેઇટ કરતો હતો, એકદમ શાંત હતો. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. બિલકુલ જિજ્ઞાસા વૃત્તિથી તે સ્તબ્ધ થઈ ગયો હતો. સ્ટન્ડ એટલે સ્તબ્ધ થઈ ગયો, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. વર્ડ સ્પીલ આઉટ હિઝ માઉથ.
શબ્દો છે એના મોંમાંથી સરી પડ્યા હતા. સ્પિલ એટલે આમ તો ઢોળાવું થાય, પણ સરી પડ્યા કે આઈડ રાધર ડાય ધેન બી ટ્રિક બાય અ લિટલ પ્રિસ્ટ. મને તારી જેવા નીચા સાધુ છે, ઠીંગણા સાધુની યુક્તિમાં આવવું એની કરતાં તો મરી જવું મને વધારે પસંદ પડે છે. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન, એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમબડી હેડ. સારું, ફાધર બ્રાઉને ચાલુ રાખ્યું કે જો તું કોઈ પણ ટ્રેક્સ પોલીસ માટે પાછળ ન છોડી શકતો હોય તો બીજા કોઈ વ્યક્તિએ તો છોડવા જ પડે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. જે જગ્યાએ ગયા ત્યાં અમે બધી જગ્યાએ એવું કંઈ કર્યું હતું કે જેના વિશે લોકો કંઈ ને કંઈ વાતો કરતા હોય, બાકીના દિવસમાં એની ચર્ચા ચાલે એવું કંઈ મેં કર્યું હતું. I didn't much harm, a splashed wall, spilt apples, a broken window, but I saved the cross. It is at Westminster by now. મેં બહુ નુકસાન વધારે નથી કર્યું, ખાલી થોડી સ્પ્લેશ વોલ એટલે દિવાલોમાં સૂપ ઉડાડ્યું હતું, છાંટા ઉડાડ્યા. સ્પ્લિટ એપલ્સ એટલે સફરજન ઢોળી નાખ્યા હતા. બ્રોકન વિન્ડો એટલે બારી તોડી નાખી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ, પરંતુ મેં ક્રોસ બચાવી લીધો છે. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર નાવ, અત્યાર સુધીમાં તો એ બાય નાવ છે એટલે અત્યાર સુધીમાં તો એ વેસ્ટમિનિસ્ટર પહોંચી ગયો છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ પૂછ્યું કે આ બધી ક્રિમિનલ ટ્રિક્સ તું કેવી રીતે જાણે છે. ધ શેડો ઓફ એ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનેન્ટ. ઓપોનેન્ટ એટલે હરીફ. એના હરીફ જે સાધુ જે હરીફ સાધુ હતા એના સાદા ચહેરા ઉપર સ્મિતનું કિરણ ફરી વળ્યું હતું. શેડો એટલે કિરણ લેવાનું. ધ શેડો એટલે પડછાયો થાય, પણ એ કિરણ લેવાનું. બિંબ ફરી વળ્યું. ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનેન્ટ. ઓપોનેન્ટ એટલે હરીફ થાય. ઓ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ. અરે તેણે કહ્યું, મને લાગે છે કે હું મૂર્ખ પાદરી બની ગયો છું. ડોન્ટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. શું તમને જાણ નથી? રિયલાઇઝ એટલે અહેસાસ હોવો, જાણ થવી, કે જે વ્યક્તિ લોકોના સાચા પાપને સાંભળતા હોય, સિન્સ એટલે પાપ, એ ખરેખર માણસની જે ઇવિલ એટલે બેડ થિંગ્સ હોય, ખરાબ બાબત હોય, નેગેટિવ બાબત, એ બધાથી જાગ્રત હોય જ છે. અવેર એટલે જાગ્રત હોવું. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ. મારા ધંધાની બીજી એક બાજુ છે, એમણે પણ મને ખાતરી કરાવી હતી કે તું સાધુ નથી. વોટ આસ્ક ધ સ્ટન્ડ થીફ. સ્તબ્ધ ચોરે પૂછ્યું કે શું? યુ એટેક રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી. ફાધર બ્રાઉને કીધું કે તું તર્ક ઉપર હુમલો કરે છે. રીઝન એટલે તર્ક અથવા સમજ ઉપર. ખરેખર તે ખરાબ ધર્મશાસ્ત્ર છે. થિયોલોજી એટલે ધર્મશાસ્ત્ર છે. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. અને જ્યારે તે તેની વસ્તુઓ ભેગી કરવા માટે દૂર પાછો ફેર્યો એટલે 3 સશક્ત પોલીસવાળા છે ઝાડ નીચેથી બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ એ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો એક કલાકાર અને રમતવીર માણસ હતો. હી સ્ટેપ બેક એન્ડ ગ્રાન્ડલી બાવ ડાઉન ટુ વેલેન્ટિન. તે પાછળ પગલું ભર્યું અને જોરદાર રીતે વેલેન્ટિનને નીચે નમ્યો હતો. બાવ એટલે નીચે નમ્યો હતો, અને બહુ બોલો તો ધનુષ્ય થાય, પણ અહીંયા બાવ એટલે નીચે નમ્યો હતો. ડો નોટ બાવ ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ. રૂપેરી રણકા સાથે વેલેન્ટિને કીધું કે તું મને નમીશ નહીં. લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર. ચાલ આપણે આ બંને આપણા ભગવાન ઈસુ ખ્રિસ્તને નમન કરીએ, ગોડને નમન કરીએ. લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર એટલે માલિક, માલિક એટલે ભગવાન, ભગવાન એટલે ઈસુ ખ્રિસ્ત છે એમના ગોડ, કે એમને નમન કરીએ. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.